એક ભાઈ મને કે શરીર ઉતારવું હોય તો શું કરાય? મેં કે વ્યાજે પૈસા લઈ જાઓ. એનું ઉતરે ને આપણું ઉતરે. ખરેખર 25-30 લાખ રૂપિયા કોઈક પહેલે વ્યાજે લઈ લઈને આપણને તાવ આવે તો એ માનતા કરે. બેયનું શરીર ઉતરે. બોલો, આ ભરી બંદૂક હોય ને તો હામા વાળો એક જ બીવે, ખાલીમાં બે બીવે. હામા વાળો તે ને આવીએ ત્યાં ફૂટવાની તો નથી, એ તો ખબર જ છે. એમ ખાલી બંદૂકો વાળા ભેગા બેસતા નહીં. મારી ભજન ભરેલી તલવાર, જેની તલવાર હોય ભજન ભરેલી હોય એની ભેગા બેસ્યું. શાળિયું ને સિંહ બે બાપુ હોટલમાં જમવા ગયા. શિયાળિયું બાપુ આ શિયાળિયાની વાત આવે ને તો કહું હું વાડીઓ, હું હજી હું ફ્રી હોઉં એટલે વાડીએ જ હું આવ્યો જાઉં, મને મજા આવે. અને એમાંય બાપુ અમાસની રાત અને પૂનમની રાત એ હું એકલો જંગલમાં વયો જાઉં, મને મજા આવે. હાવત બેઠા હોય ને હું બેહું. હકીકત છે, એ તો મારો શોખ છે, વન વિભાગ જાણે છે. બેસું, એ બેસે સામે. હાવજ હિંસક પ્રાણી છે જ નહીં, એ ગંધથી ઓળખે છે. તમારે જેવો વિષય હોય વિચારોનો એવી જ તમારા પસીનાની ગંધ હોય છે. આ સાધુડાના પસીના સુખડ જેવી ગંધ આવે. એ સ્પ્રે નથી મારતા, અંદર ભજન હોય એમાં નથી જવું. એ આખું વિજ્ઞાન છે, પણ મને બધું આવડે, હું કહું નહીં કોઈને. હું કઈ ઓછી માયા થોડી છું યાર. હા યાર, યુપીએસસી ને જીપીએસસી ના ક્લાસ લઉં છું કઈ. હા, રામકૃષ્ણ સ્કૂલનો સ્થાપક છું. ભણ્યો નથી, સર્ટિફિકેટ નથી, પણ અત્યારે પછી ઉંમરે થઈ ગઈ ને ભાઈ. હા, મારી સ્કૂલ છે, મારો વિદ્યાર્થી 12 ધોરણ ભણી જાય સ્કૂલમાં. બાપુ હું કાંઈ પ્રચાર કરવા ન થયો ને, અહીંથી કોઈ આવવાનું નથી, પણ આ તો વાત કરું. એને પછી ગ્રેજ્યુએશનની જ રાહ જોવાની. ગ્રેજ્યુએટ થઈ જાય એટલે જીપીએસસી ઠેબુ મારતો મારતો દઈ શકે. અને એને હું એ શીખવાડું છું કે પગભર થવું જોઈએ, કોઈના આધારે ન જીવવો જોઈએ. આપણે આમાં આપણે બધા ભેગા છીએ. આપણે અડધા તો શું કામ ભણીએ? શિષ્યવૃત્તિ હાટું. નોકરી હાટું થોડા આપણે ભણવા જાય. હે બાબુ? હે, તમે કોઈ પણ આઈપીએસ કે આઈએસની ઓફિસમાં જાઓ, કલેક્ટર કે એસપીની ઓફિસમાં તમે જાઓ, તો એસપીના એના સાલ્ટ જોશો ને, એમાં લગભગ આપણે બહુ ઓછા હોય. મહેતા સાહેબ ને જે બક્ષીપંચમાં ન હોય ને એ જ હોય. શું કામ? એ વાટ વગેરે ભણ્યા છે. ભણવું જ જોઈએ, નકર ટળી જાઓ. એટલે આઈપીએસ થયા. અને આપણે જેટલું નિહાળે ખોટું બોલ્યા એટલે આપણે બાપુજી પાસે ખોટું બોલ્યા. એક છોકરાને કીધું, કેમ બટા, કેમ પાસ થઈ ગયો? એ કે બાપુ પાસ તો થઈ ગયો, પણ અમારા સાહેબે એવું કીધું કે બટા હજી તારે 1 વર્ષ આના ક્લાસમાં રહેતો બહુ સારું. તો એના બાપાએ કીધું, જો બટા વિવેક હોય તો ભલે તું તાર તો 4થું ધોરણ હજી બીજી વાર કરી નાખી. એ કે બાપુ એણે એવું કીધું કે હજી પાકું થાય ને, પાકું કરો. બે જગ્યાએ આપણે ખોટું બોલ્યા. એક છોકરો સ્કૂલે મોડો આવ્યો, સાહેબે પૂછ્યું, આ 10 વાગ્યા કેમ મોડું થયું? તો સાહેબ આપણે ભલે મોડું થાય, તમારે ટાઈમે ચાલુ કરી દેવાનું, વાટે નહીં રહેવાનું. લે સાહેબને મળ્યું. હમણાં છોકરા વાતું કરતા હતા, બાળકો. એ કે હાલો કોરોના હતાડી દઈ. કેમ? તક પરીક્ષા આવે ત્યારે બારો કાઢવા થાય. સાહેબ, કોરોનાએ કેવું શીખવાડ્યું કે ભણાવ્યા વગર પાસે કરી દેવા પડે. અને છોકરાને જાણવા મળ્યું, ન ભણીએ તો પાસ તો થઈ જાય. કેવું કેવું શીખવાડીને વહી ગયું કોરોના. અને અમુક લોભિયા માવતરો જે હતા એને બહુ કામ આવ્યું. છોકરાને એવું હોય કે આપણા લગ્નમાં ડાયરો કરવો છે, એ લોકોએ આ 2 વર્ષમાં બાપુ બહુ લગ્ન કરી નાખ્યા. છોકરાને કહેજો, બેટા ડાયરા બેરાની મંજૂરી છે નહીં, આપણે ફરફર ફુદરી ફરી લેવા છે.
શું માણસો પૈણ્યા છે. આ કોરોનામાં જન્મ છે એ છોકરાના નામ ઘણા કોરોના રાખ્યા. ઠીક છે, આ બધી પરિસ્થિતિમાં લઈ પાસ થવાનું આપણે જ છે. આપણી સિવાય જો ભાઈ ગુરુ પાસે જવાનું આપણે, જન્મ આપણે લેવાનો, મોટું આપણે થવાનું, ભણવા આપણે જવાનું, પાછું મરવાનું એ આપણે. બાબુ બધું આપણે ને આપણે જ કરવાનું, ભજને આપણે ગાવાના. પ્રોગ્રામમાં બાપુ આપણે જવાનું, ગાડીમાં આપણે બેહવાનું, પેટી આપણે વગાડવાની. હે પણ અઘરું સારું, મરી આપણે જ જવાનું પાછું. સારું કેવું છે તો ખરા યાર, આ સમજાતું જ નથી. બધું આપણે જ કરવાનું. આપણા હાટોને કોઈ મરતું નથી કે તમારા હાટોને ઉમરી જાવ, તમે 300 વર્ષ જીવજો. એક ભાઈ આવ્યા મારી પાસે, બાપુ મને કે અમારા ગુરુ છે ને 700 વર્ષની મૂર્તિ છે ને હજી એક ધોળો વાળ નહીં. તમે વાત એ કરો છો બરોબર, એ તમારા ગુરુને મેં કીધું નાના હતા તેથી મેં જોયેલા એ વયો ગયો. બોલો એટલે પણ કોઈક આપણને ઉંબાડિયું કરવા આવે તો આપણે શેક નો મારી દઈએ યાર. મને ખબર તમે સાચા છો, બિલકુલ 750 વર્ષ થયા. એ નાના હતા તેથી લગભગ મારી 60 વર્ષની ઉંમર મેં પોતે જોયેલો. બોલો વયો જો મારી પાસે. થાતું હોય કરો ને ભાઈ, ખોટા હું કામ તમારે. હે 1100 વર્ષ દેખાડો, સમાજમાં કોઈ ઓળખતું નથી તો શું કામ વરહ કામના. વિવેકાનંદ 42 વર્ષમાં વયો જાય, દુનિયા યાદ કરતી થઈ જાય. અને બાપ હાટે બેટો સમાધિ લઈને વયો જાય. આ ઉંમરમાં હજી દુનિયા ઓળખતી હોય. સાહેબ તમારું જીવન આ છે. બીજું બિચારો છોકરો પીડ્યો ને છોલા ટીકું છોલાઈ ગયું. આપણે સોલાતા તો ટીકું માથે મારતા, ભાળતો ને પીડ્યો. શું આપણે ખામજો લહેર કરી છે. આ છોકરાઓને ખબર હોય આટીએ સાયકલ કેમ હાલે. હે એમાંય તે પાછું પેન્ડલ ન હોય, એકલી ધરી હોય. અને એ જે આટીએ ખારવા જાય ને એમાં તડક્યાનો પરસેવે પગ લપતા હોય. એ જે ધરીમાંથી જે પગ સટકે ને જે ઘૂંટીએ તડાકો બોલે એનું વર્ણન ન થઈ શકે. એ તો જેને તડાકો બોલ્યો હોય એને જ ખબર હોય. સાહેબ શું ઘૂંટીએ બાપુ તડાકા બોલ્યા છે. બાપુ જોવો આયા તો દાગ એવો લાગવો જોવે, હારો હાર આવવો જોવે. જે કરો પરિપૂર્ણ કરો, અધકચરું નહીં. જેમાં પ્રવેશ કરો મોજથી પ્રવેશ કરો, ગુરુમાં પ્રવેશ કરો મોજથી પ્રવેશ કરો. ત્રાહિમામ શરણાગત. બસ આજ ખૂબ આનંદ આવ્યો મને બાપુ, ખૂબ આનંદ આવ્યો. અને કિરીટસિંહભાઈને હારે નીકળી જવું તો મને ખબર હતી. બસ બાપુ કિરીટસિંહ કઈ હારે લઈ ગયા કે હું જ નહીં, ત્યાં ખાટલા નાખત. બરાબર હવારું પાડીએ. બહુ બેસવાની એક મજા જુદી છે. પણ અહીંયા હું પ્રોગ્રામ કરવા આવ્યો એવું છે જ નહીં, બેઠો છું એવું જ છે. ઘરનો ડાયરો બધા. હે કેટલા મિત્રોને નામથી ઓળખું છું બધા. એટલે મજા કરવાની બીજું હું જ.